નમસ્કાર, જય માતાજી મિત્રો. હવે આપણે આજે એક એ વસ્તુ જણાવવાની છે કે ભાઈ અત્યારે જે તમને તો બધાને ખબર જ છે કે જે ઇન્સ્ટાગ્રામમાં અને સોશિયલ મીડિયામાં જે અત્યારે વિરોધ ચાલી રહ્યો છે, જે ગુજરાતમાં બહુ મોટું નામ છે ખજૂરભાઈ અને આપણા કીર્તિબેન પટેલ. તો હવે આમાં તો તમને પણ કંઈ વધારે ખબર નથી કે મને પણ કંઈ વધારે ખબર નથી, પણ જે વિરોધ ચાલે છે એમાં મેન વસ્તુ એ કે જે ભાઈ ખજૂરભાઈ જે કામ કરી રહ્યા છે એમને મિનિમમ 300-400 ઘર બનાવ્યા છે અને ગરીબોની સેવા કરી છે. તો ભલે આપણે તો એમ નથી કહેતા કે ભાઈ જે ભલે હું તો એમને કંઈ ફંડ આવતા હોય કે જે કંઈને યુટ્યુબના કોઈ પૈસા આવતા હોય કે જે સોશિયલ મીડિયા દ્વારા ગમે તે કંપનીના પૈસા કમાતા હોય, પણ એ માણસ જે પૈસા આવે એની ઇન્કમ આવે જે અર્નિંગ થાય છે એમાંથી એ માણસ 90% કે 50% જે વાપરે છે ગરીબો માટે, તો એ બહુ મોટી વાત કહેવાય યાર. અને જે કોઈ ગરીબ નાનું હોય કે મોટું હોય કે કોઈ બી ગરીબનું જે છાપરું હોય એને જે ઘરમાં કન્વર્ટ કરે છે અને જે ઘર બનાવી આપે છે, તો મેન વસ્તુ એ છે કે યાર જો ગરીબ રોતું હોય એને છાનું રાખી અને એના આહુડા લોખવાને એ સાહેબ કે જેમ તેમ વસ્તુ નથી યાર. તો મેન વસ્તુ એ જણાવવાની છે કે કીર્તિબેન પટેલ, તમે જે અત્યારે વિરોધ જે માણસનો કરી રહ્યા છો ને, અમે નથી કહેતા તમારી મેટર શું છે, પણ જે તમે વિરોધ કરી રહ્યા છો ને એ થોડો વિચારો યાર. કોઈ માણસનું એમને એમ ડાયરેક્ટ તમે જે વિડીયો અપલોડ ના કરશો. અમારી એ જ કહેવાની વિનંતી છે, હા તમારે મેટર હોય, પર્સનલ મેટર હોય તો તમે સોલ્વ કરી શકો છો ને. અને બીજી વાત, તમારી જોડે આટલા પૈસા છે, તમારી જોડે આટલી ઇન્કમ છે, તમે આટલા બધા સારા ઘરના વ્યક્તિ છો યાર, તો કીર્તિબેન તમારો એક તો દાખલો તમે બતાવો કે તમે જે કોઈને કોઈ 50 રૂપિયા બી તમને તમે કોઈને દાન આપ્યા હોય, એવો કોઈ તમારો વિડીયો તો બતાવો યાર, કે તમે કોઈને કોઈ સારી એ વસ્તુ કંઈ કરી આપી હોય. તો થોડું યાર વિચારો. અને બીજી વાત કે જે આપણા ખજૂરભાઈ છે એ કંઈ ખરાબ કામ નથી, હા અમે નથી કહેતા તમારી મેટર શું છે, હશે યાર એમને જે એની પહેલાં જે ખજૂરભાઈ જે કર્યું છે એ હશે, પણ એના બદલે યાર થોડું આપણે વિચારવું પડે. અને બીજી વાત કે જે ખજૂરભાઈ તો જે ઘર બનાવી રહ્યા છે અને જે એમને જે પેલા અન્નપૂર્ણા તેલનો જે બિઝનેસ કરી રહ્યા છે, હા એમને જે કોઈ મેટર હશે, પણ જે ગરીબો માટે છે ને એ મેન યાર વસ્તુ વિચારવાની છે કે આટલું બધું નામ હોવા છતાં અને આટલી બધી વસ્તુ એમની પાસે હોવા છતાં જો રાત દિવસ મહેનત કરી અને ગરીબોના ઘર બનાવી આપતા હોય અને જો ગરીબોની સેવા કરતા હોય, તો એનાથી મોટું બીજું કોઈ કામ નથી અને બીજું કોઈ કાર્ય નથી. અને છે દુનિયામાં બધા પૈસાવાળા છે, એવું નથી કે કોઈ નથી. ખજૂરભાઈથી પણ બહુ હેવી પૈસા છે, બરાબર, પણ કોઈ ભલે નથી એમને કોઈ ફંડ આવે છે, કોઈ મોટા માણસો એમને આપતા હશે જે એમનાથી કામ ન થઈ શક્યું હોય, તો ખજૂરભાઈને મદદ કરે છે, ખજૂરભાઈ ગરીબોને મદદ કરે છે. પણ ખજૂરભાઈએ કોઈની પાસે હજી તો હાથ લાંબો કરીને માગ્યા નથી કે તમે એમને પૈસા આપો અને મારે કરવું છે. એ માણસ એના દમ પર ઉલડે છે. અને બીજી વાત કે જે કરે છે ને એની મહેનત પહેલાં કરી છે. ભલે હું તો ખજૂરભાઈ પહેલાં ગમે તે કાર્યો કર્યા હોય, પણ એની મહેનત કરી અને એની પછી જ જે ખજૂરભાઈ કરી રહ્યા છે, તો એ મહેનત ઉપર જે આજે એમની મહેનત રંગ લાવી છે યાર. તો આપણું તો એ કહેવાનું છે મિત્રો કે કમેન્ટમાં કરજો કે શું આ ખજૂરભાઈના વિશે જે ચર્ચા ચાલી રહી છે એ સારી છે કે ખોટી છે, અને કોણ સાચું છે કોણ ખોટું છે એ તો આગળ ખબર પડે. તો પ્લીઝ યાર, અને સારા માણસોને બદનામ ના કરશો. જય માતાજી, જય હિન્દ.